મિત્રો, તમને શું લાગે છે મોબાઈલના આવી ગયા પછી જમાનો બદલાઈ ગયો છે? ના, એવું તો નથી. કેમ? હું કહું કે પહેલાંના જમાનામાં બી ક્રાઇમ થતા હતા, પહેલાંના જમાનામાં બી ચોરી થતી હતી, હિંસા થતી હતી, બલાત્કાર થતા હતા, લવ મેરેજ થતા હતા, બધું થતું હતું. પણ પહેલાંના જમાનામાં બહાર નહોતું પડતું. લોકો સગાવાલા બધા એક ભેગા થઈને એ વાતને દબાવી દેતા હતા. પણ હવે છે ને વસ્તુ ફોન આવી ગયો છે, એકબીજા જોડે કનેક્શન વધી ગયા છે, એના કારણે વાત લાંબી થાય છે, બધાની બહાર પડી જાય છે. એટલે એવું લાગે છે કે મોબાઈલથી છોકરાઓ બગડી ગયા છે. પણ મોબાઈલથી નથી બગડ્યા. આપણી તો ટેન્ડન્સી જ એવી છે કે હંમેશા કંઈનું કંઈ વસ્તુ જોઈએ માણસને. એમાં જેનજી જનરેશન છે ને, એ હંમેશા આગળનું વિચારે છે, ભવિષ્યનું વિચારે છે. એમને આગળ જવાની એનર્જી છે. અને જે પેરેન્ટ્સ છે એ લોકોનો 1920, હા 20 પકડી લો, 1920માં જીવવું છે. તો એ તો અશક્ય વસ્તુ છે. આપણે 2030માં 2026માં 1930માં જીવીશું તો એ કેવી રીતે શક્ય બનશે? નહીં બને. એટલે તમને એવું લાગે છે કે જમાનો બગડી ગયો છે, એટલે થોડું થોડું બદલાતા શીખો, ચેન્જ થતા શીખો, કંઈક શીખો. આ જિંદગી આપણને શીખવા જ મળી છે. લાગે એકબીજાને દોષ આપવા માટે